આજે ગુજરાત વિધાનસભાના સભ્ય અને વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીએ જે સરકારની ખોટી વાતો સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાની અંદર ફક્ત મોટું થવા માટે જે નિવેદનો આપ્યા છે ત્યારે મારે કહેવું છે કે આપ વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય છો, ભોલા બાળક ખેડૂતો આપની રાહ જોઈ રહ્યા છે કે આપ ક્યારે વિસ્તારની અંદર આવો અને લોકોને મળો. સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાથી દૂર રહી ગ્રાઉન્ડની અંદર લોકોના પ્રશ્ન સોલ્વ કરવાના પ્રયત્નો કરવા છે અને ખેડૂતોને ખોટી માહિતી આપી, લોકોને ખોટી વાતો કરી ભ્રમાવાને બદલે રિયાલિટી ઉપર આવવું જોઈએ. એમને આજે કીધું છે તો મારે ગૌરવ સાથે કહેવું પડે કે ગુજરાતની અંદર આ વર્ષે 12,788 કરોડ રૂપિયાની ખરીદી ખેડૂતની કરવામાં આવી છે. એ વિક્રમજનક ખરીદી છે અને આ ખરીદીમાં 8,32,000 ખેડૂતો પાસેથી આ ખરીદી કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 8,13,000 ખેડૂતોને પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું છે. ફક્ત 19,000 ખેડૂતોનું જ પેમેન્ટ ચૂકવવાનું બાકી છે અને એમની અંદર પણ એ આજે જ સાંજ સુધીમાં કેન્દ્ર સરકાર આ પેમેન્ટ રિલીઝ કરી દેશે. એટલે કોઈ એવું પેમેન્ટ બાકી નથી કે જે પેમેન્ટ ચૂકવવાનું બાકી હોય છે. અને ખાસ કરીને એમને જૂનાગઢ જિલ્લાની ચિંતા કરી તો મારે કહેવું છે, એમને જે પ્રશ્ન પૂછ્યો તો વિધાનસભામાં 20/1/2026 ની સ્થિતિ હતી. આજે એ પરિસ્થિતિ 20/2 છે એટલે 1 મહિનો પછી છે તો આજની સ્થિતિ છે. એટલે ખોટી ભ્રમક વાતો કરી અને ગેરમાર્ગે દોરે છે. તો આજની સ્થિતિએ જૂનાગઢની અંદર 97,327 ખેડૂતો પાસેથી ખરીદી થઈ હતી. એમાંથી 90,241 ખેડૂતો ને પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું છે મગફળીનું અને એની અંદર 7,086 ખેડૂતોનું ફક્ત ચૂકવવાનું બાકી છે. અને એક રીતે સોયાબીનની વાત કરીએ તો સોયાબીનમાં 15,643 ખેડૂતોની ખરીદી થઈ છે અને 15,444 ખેડૂતોને એમના પૈસા ચૂકવવામાં આવી દીધા છે અને 199 ખેડૂતોને પેમેન્ટ ચૂકવવાનું બાકી છે. એટલે આ ભ્રામક વાતો એ ગેરમાર્ગે દોર છે. ગુજરાત રાજ્યની આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ નીચેની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોની સરકાર છે અને જે રીતે 22 લાખ મેટ્રિક ટન ખરીદી કરવાની વાત હતી એમાં 18,23,000 મેટ્રિક ટનની ખરીદી પૂર્ણ થઈ છે. પછી એ ખરીદી જે છે એના પોષક જે ભાવ નક્કી કર્યા છે એમએસપીના એનાથી વધારે ભાવ માર્કેટની અંદર ખેડૂતોને મળવા પડે છે. એટલે ખેડૂતો એ માલ સરકારને આપતા નથી ને માર્કેટની અંદર વેચે છે. એટલે ગૌરવ સાથે આપણે કહી શકીએ કે જે ભાવ મળવા જોઈએ પોષક ભાવ એમનાથી ઊંચા ભાવ માર્કેટની અંદર એમને મળે છે. એટલે ખેડૂત વેચતા નથી અને એવું કીધું કે 10 થી 25% નહીં. આજે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વ નીચે 35% જેટલી ખરીદી, સૌથી વધારે ખરીદી આ વખતે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે ખરીદી છે. એટલે આવી ભ્રામક વાતો કરી અને લોકોને ગેરમાર્ગે દોરવાને બદલે વિસ્તારના કામ કરવા સૌથી છે. અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ખેડૂતની વાત કરવાનો હક નથી એના મોઢેથી, કારણ કે દિલ્હીની દારૂની વાસ એના મોઢાની અંદરથી આવે છે. ખેડૂતોની હિતની વાત કરવી હોય તો શું કરે છે કરી છે ને આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા તે 2013-14 ની અને એ પછી આપ જોઈ રહ્યા છો કે જે રીતે પોષણક્ષમ ભાવ એમએસપી ના જે રીતે વધારવામાં આવ્યા છે એની અંદર આપણે કહી શકીએ તો મગફળીની અંદર 82% જેટલો વધારો કરવામાં આવ્યો છે. 2013 અને 14 માં 4,000 રૂપિયા ભાવ હતો જે આ વખતે 7,263 રૂપિયા ભાવ છે. અને એ જ રીતે તમે કપાસની અંદર જોઈએ તો 103% નો વધારો ભાવની અંદર એમએસપી ની અંદર કરવામાં આવ્યો છે જે આજે 8,010 રૂપિયા છે. એટલે ખેડૂતોનું હિત એ ભારતીય જનતા પાર્ટીના વિચારસરણીનું હિત છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ ખેડૂતોની સરકાર છે. એટલે એમના માટેના પ્રયત્નો કાયમને માટે ભારતીય જનતા પાર્ટી કરતી જ રહી છે. અને જે રીતે એમને પાકિસ્તાનના માછીમારોની ચિંતા કરી છે તો ગૌરવ સાથે કહેવું પડે કે જે પાકિસ્તાનની અંદર ગુજરાતના માછીમારો ગયા છે
એમના હિતની રક્ષા એ ભારતની ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે ગુજરાત રાજ્યની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સરકાર હોય એ ચિંતા કરી રહી છે. અને આપણે કહી શકીએ કે આજ 1994-95 થી લઈને આજ સુધી 7,946 માછીમારોને પાકિસ્તાનના લોકોએ ગુજરાતી માછીમારોને પકડ્યા છે. એમાંથી 7,707 માછીમારોને આપણે પરત લઈ આવ્યા છીએ. ફક્ત અત્યારે 127 માછીમારો પાકિસ્તાનની અંદર છે. એમને લઈ આવવાના પ્રયત્ન કેન્દ્રની સરકાર અને ગુજરાતની સરકાર કરી રહી છે. એટલે એ ચિંતા કરવાની બહુ એમને જરૂર નથી. અને 2023-24 અને 24-25 ની અંદર 500 માછીમારોને ગુજરાત સરકાર પાછી પાકિસ્તાનથી ગુજરાતની અંદર લઈ આવી છે. એટલે આ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોની સરકાર છે, એ માછીમારોની સરકાર છે, એના તમામ હિત માટે કામ કરી રહી છે. એટલે આવા મિત્રો આક્ષેપો કરવાને બદલે ગ્રાઉન્ડમાં ઉતરીને લોકોના કામ કરે અને લોકોને આપેલા લોકોએ ભરોસો મૂક્યો છે એ ઉપર કામ કરવાની કરે, ગેરમાર્ગે દોરવાની બંધ કરે. ઓકે.